નમસ્કાર મિત્રો, શું તમે ક્યારે ગુજરાતી ભાષાનો એક અનોખો અને રમૂજી શબ્દ સલાડો સાંભળ્યો છે? ચાલો આજે આ રસપ્રદ રૂઢિપ્રયોગ વિશે થોડું જાણીએ. સાર્થ જોડણી કોષ મુજબ સલાડો શબ્દનો મૂળ અર્થ રણ સાથે જોડાયેલો છે. જરા કલ્પના કરો, રણમાં ચાલતા ઊંટોની એક લાંબી હારમાળા જઈ રહી છે. આ લાઇનમાં જે સૌથી છેલ્લો ઊંટ હોય છે તેના પર સૌથી વધુ વજન અથવા વધારાનો સામાન લાદવામાં આવે છે. બસ આ બિચારા છેલ્લા ઊંટને જ સલાડો કહેવાય છે. પણ આપણા રોજિંદા વ્યવહારમાં આનો ઉપયોગ કેવી રીતે થાય છે? જ્યારે કોઈ વ્યક્તિ પર વધારાનો બોજ કે એવું કામ થોપી દેવામાં આવે જે તે કરવા બિલકુલ ના માંગતી હોય, ત્યારે આ શબ્દ વપરાય છે. ટૂંકમાં કહીએ તો કોઈના માથે અનિચ્છનીય બોજ નાખવો. ઉદાહરણ તરીકે, રોજિંદી વાતચીતમાં કોઈ કંટાળીને કહી શકે, "ભાઈ, તારું કામ મારી પર નાખીને મને આ કામમાં શા માટે સલાડો કરે છે?" અંગ્રેજી ભાષામાં પણ આના માટે એક બહુ જ સરસ સમાન અર્થવાળો પ્રયોગ છે, પાસિંગ ધ બક અથવા તો બીઇંગ સેડલ્ડ વિથ વર્ક. સામાજિક રીતે જોઈએ તો જે ભલા માણસને બીજા લોકો પોતાનું કામ પકડાવી દે છે અને તે બિચારો ફસાઈ જાય છે, તે પણ એક પ્રકારનો સલાડો જ છે. તો હવે ધ્યાન રાખજો, જ્યારે કોઈ પોતાનું કામ તમારા પર ઢોળવાનો કે તમને સલાડો બનાવવાનો પ્રયાસ કરે ત્યારે તેમને જરૂર રોકજો. જો તમને ભાષાની આ રસપ્રદ સફર ગમી હોય તો આ માહિતી ચોક્કસથી અન્યો સાથે શેર કરજો. આવજો.